બેઠકો માટે 490 થી વધુ દાવેદારોએ ટિકિટ માટે અરજી કરતા એક બેઠક પર સરેરાશ 9 ઉમેદવારો વચ્ચે જંગ સર્જાયો છે। નમો કમલમ કાર્યાલય ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને પૂર્વ નગરસેવકોની ભારે ભીડ જોવા મળી। નો રિપીટ થિયરી, 60 વર્ષથી વધુ ઉંમર અને સતત 3 ટર્મ પૂર્ણ કરનારને ટિકિટ ના આપવાની શક્યતાઓને કારણે જૂના નેતાઓમાં ચિંતાનો માહોલ છે, જ્યારે નવા અને યુવા ચહેરાઓને તક મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। આ પરિસ્થિતિમાં ભાજપ માટે યોગ્ય ઉમેદવારો પસંદ કરવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે। દાવેદારી ઘણા બધા લોકો કરી છે, બધાને ભાજપની ટિકિટ જોઈ છે, પરંતુ 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં આપવાની, 3 ટર્મથી લડેલાને ટિકિટ નહીં આપવાની, એક હોદ્દો હોય એને બીજો હોદ્દો નહીં આપવાનો, એ જે ભાજપની પોલિસી છે એને હિસાબે સિનિયરો કપાઈ જશે, નવા કાર્યકરોને ચાન્સ મળશે અને ભાજપ માટે પણ નવા કાર્યકરોમાં આવી મોટી જવાબદારી કોને આપવી એ એક પડકારજનક પ્રશ્ન રહે છે। ક્યાંક ને ક્યાંક આટલા બધા લોકોએ ટિકિટ માંગી છે તો રાજકીય એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ક્યાંક ને ક્યાંક એમનાથી જે ટિકિટો નથી મળવાની એ લોકો અસંતોષ અનુભવશે, વિરોધમાં કદાચ જઈ શકે એવી પણ પરિસ્થિતિ ઊભી થશે એવું લાગી રહ્યું છે, જેનો ફાયદો વિપક્ષને મળશે એવી વિપક્ષોને આશા છે। સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે આ મહાનગરપાલિકાની 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ટિકિટ વાંચકો છે તેમના માટેની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં 52 બેઠકો છે એના માટે કુલ 490 થી વધુ દાવેદારો દ્વારા દાવેદારી કરવામાં આવી છે, જેમાં 40 થી વધુ પૂર્વ કોર્પોરેટર તેમજ 27 થી વધુ સંગઠનના અલગ અલગ હોદ્દેદારો તેમજ 10 થી વધુ જે છે એ અલગ અલગ હોદ્દાના જે આગેવાનો છે તેમના પરિવારજનો માટે ટિકિટ માંગવામાં આવી હોવાની ચર્ચાઓ છે। ત્યારે 52 બેઠકો માટે 490 થી વધુ દાવેદારો દ્વારા દાવેદારી કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટી માટે કોને ટિકિટ આપવી તે ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ભર્યો નિર્ણય સાબિત થાય તેવી શક્યતા છે, અને આ જે ટિકિટ આપવાની પ્રક્રિયા છે ગૂંચવડા ભરી સાબિત થાય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, પરંતુ અત્યારથી જ ઘણા મતદારોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવાનું નક્કી કરી દીધું છે। પોરબંદર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગાયત્રી પાર્ક, લીરબાઈ પાર્ક અને ગ્રીન સિટી સોસાયટીના 500 થી વધુ લોકોએ પાણી, રસ્તા અને સ્ટ્રીટ લાઇટ જેવી પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષો સુધી રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી થઈ નથી, જ્યારે ગેરકાયદેસર વિસ્તારોમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે। હવે રહીશોનું સ્પષ્ટ કહેવું છે કે સુવિધા નહીં તો વોટ નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે આ વખતે પ્રથમ વખત પોરબંદર મહાનગરપાલિકાની પણ ચૂંટણી છે તે થવાની છે। ત્યારે આપણે પોરબંદર મહાનગરપાલિકાનો જે વોર્ડ નંબર 1 જે છે બોખેરા વિસ્તાર ત્યાં ઊભા છીએ। સ્થાનિકો જે છે તે આપણી સાથે ઉપસ્થિત છે, તેમને પૂછીએ કે તેઓએ આ જે અસુવિધાઓ જે છે તેને લઈને કેને કેને રજૂઆત કરી અને શું તેઓને જવાબ મળ્યા છે। આ તમારે સોસાયટી છે, શું નામ છે અને કેટલા સમયથી આ પ્રશ્ન છે, શું પ્રશ્ન છે? 10 વર્ષથી પ્રશ્ન છે, અને અહીંયા ખાલી એમ કહી જાય છે કે અમે આ વર્ષે દેશું એવી રીતના જ કહે છે, પણ કોઈ આવતા નથી। આમાં બધા મજા કરવા મજા કરે, દુઃખી છે। પાણી અમારે જોઈએ તો જ મત મળીએ, નકર નહીં મળે। ને રસ્તા ખરાબ છે, નાના બાળક અને છોકરાઓ, મોટા વડીલ કોઈ પણ આવે રસ્તામાં, રાતના તો અંધારું ઘોર હોય છે, તો અહીંથી અમારે મઢુલી સુધી હાલીને જવાનું રહે, રસ્તામાં કંઈ કંઈ પણ સગવડ નથી, તો આમાં બહુ હેરાન છે એ, ને પાણીની ખાસ જરૂર છે, પાણી ને લાઈટ। વિકાસ તો હજી પહોંચ્યો નથી, કોઈ અધિકારીઓ આવ્યા નથી અહીંયા। હું આવ્યો એને 4 વર્ષ થયા। અમે બોખીરા વિસ્તારની અંદર ડિવાઇન સ્કૂલની પાછળ અમારી ગાયત્રી પાર્ક આવેલું છે, અમે લાઈનો બિછાવેલી છે, કમ્પ્લીટ છે, ખાલી 200 મીટરનો કટકો નાખી દે અને અમને જોઈન્ટ આપી દે તો અમારે પાણી મળી છે। બીજા નગરપાલિકાને બીજું કંઈ કરવા પડતું રહેતું નથી। પોરબંદર મહાનગરપાલિકા બની ચૂકી છે અને એ લોકો એમ કહે છે કે અત્યારે વિકાસની અંદર આટલા કરોડ પાસ થયા છે અને નવા બગીચાઓ, નવા રસ્તાઓ, આટલી બધી સુવિધાઓ આપે છે, પણ જે લોકોને જરૂરી છે, જે નબળા માણસોને જરૂરી છે સુવિધાઓ, એ સુવિધાનો તો અભાવ છે। તો અહીં જે જરૂરિયાત છે તે પણ હજી સુધી તેઓને આટલા વર્ષે પણ મળી નથી। પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। તમામ પક્ષો ચૂંટણી જાહેર થતાં જ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। પક્ષો દ્વારા સમાજને રીઝવવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે। આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજની ખૂબ મોટી બેઠક મળી। સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા દાદા ભગવાન મંદિરના
પટાંગણમાં ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડાની અધ્યક્ષતામાં મહત્વની બેઠક મળી. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરતા કરણસિંહ ચાવડાએ એક મોટું અને સૂચક નિવેદન આપ્યું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે રાજકીય પક્ષ ક્ષત્રિય સમાજને વધુ પ્રભુત્વ આપશે અને સમાજની લાગણીઓને માન આપશે તેની સાથે રહેવા માટે સમાજ વિચાર કરશે. ક્યારે પણ કોઈ પક્ષ હોય, એ પછી પાટીદાર હોય, ધર્મ સમાજ હોય કે દલિત સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, એ સમાજ કોઈ દિવસ આ પક્ષને મત આપો કે આ પક્ષને મત આપો એવું ક્યારેય નક્કી કરતો હોતો નથી. પણ કેટલું પ્રતિનિધિત્વ છે એના આધારે ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજોને સાથે રાખી અને નક્કી કરશે કે ભાઈ આપણને આટલા ટકા પ્રતિનિધિત્વ આ જગ્યાએ મળેલું છે, તો આપણે આગળ શું કરવું એ અમે નક્કી કરીશું. દીવના નાગવા બીચ રોડ પર અકસ્માતને કારણે અફરાતફરી મચી ગઈ હતી. ઓટો રિક્ષા પલટી જતા તેમાં સવાર 5 લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ શૈક્ષણિક હબ પાસે રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે આ દુર્ઘટના બની. સોમનાથથી આવેલા પરપ્રાંતીય પ્રવાસીઓ આ અકસ્માતનો ભોગ બન્યા. રોડ પરના જોખમી વળાંકને કારણે રિક્ષા પલટી થઈ હોવાનું માનવામાં આવે છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને તાત્કાલિક દીવ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. અમદાવાદ વડોદરા હાઈવે પર ખેડા ટોલ ટેક્સ નજીક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં થાર ગાડીના ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી. ટક્કર એટલી ભયાનક હતી કે ઇકો ગાડી પલટી મારી ગઈ, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ. ઇકો ગાડીમાં આશરે 10 લોકો સવાર હતા, જેમાંથી 2 લોકોની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી, જેના પગલે ઇજાગ્રસ્તોને ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સાક્ષી મુજબ થાર ગાડી વધુ ઝડપે હતી અને ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ત્યારબાદ થાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. આ ઇકો ગાડી અહીંયાથી ધીરી સ્પીડે ફર્સ્ટ લેનમાં જતી હતી, પાછળથી બહુ ઓવર સ્પીડમાં થાર ગાડી આવી. થાર ગાડી આવીને સીધી જ આ ઇકોને ટક્કર મારી. ઇકોને ટક્કર મારી એટલે ઇકો તરત જ 2-3 પલટી ખાઈ ગઈ. એની અંદર રહેલા લોકોને બધા બહુ જણને વાગ્યું છે. 5 થી 6 જણા હતા અંદર. થાર ગાડી સીધી ટક્કર માર્યા પછી કૂદીને સીધી ઓપોઝિટ સાઈડ પર જતી રહી અને ઓપોઝિટ સાઈડ પરથી ગયા પછી રિવર્સ ગાડી લઈ અને સીધો નડિયાદ તરફ થાર ગાડી ભાગી ગઈ છે. થાર ગાડી નડિયાદ તરફ ભાગી ગઈ પછી કોઈ અતોપતો નથી. એનું નુકસાન થારને બી થયું છે, ઇકોને તો ટોટલ લોસમાં જતી રહે એવી ગાડી થઈ ગઈ છે. બનાસકાંઠાના ધાનેરા વિસ્તારમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવ્યું ડ્રગ્સ નેનાવા ચેકપોસ્ટ પાસેથી ઝડપાયું. આરોપીઓ મોટરસાયકલ પર ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. પોલીસે 98.63 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું, જેની અંદાજિત કિંમત ₹2.95 લાખ છે. આ મામલે રાજસ્થાનના નરપતરામ મેઘવાળ અને પ્રતિક કુમાર મેઘવાળની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.